બહુ જ મોડું થઈ ગયું છે, દૂધ પીને સૂઈ જા હવે. મમ્મી, હું જે માંગી રહી હતી તે પપ્પાને કીધું? શું બેટા? એ જ મમ્મી, મારે આઈસ્ક્રીમ ખાવો છે. ગીતા, બહુ મોડું થઈ ગયું છે. અત્યારે કઈ દુકાન ખુલ્લી હશે? એ બધું મને નથી ખબર. મારે આઈસ્ક્રીમ ખાવો છે એટલે ખાવો છે. હે ભગવાન, સુવાના સમયે તું આઈસ્ક્રીમ માંગી રહી છે, હવે હું ક્યાંથી લાવીને આપું તને? ઊભી રહે, તું મારી વાત નહીં સમજે, તારા પપ્પાને જ બોલાવું છું. જી મમ્મી. એ સુશીલા, એ આટલી રાત્રે શું છે આ બધું? પપ્પા, એ તો મારે આઈસ્ક્રીમ ખાવો છે. તો આપતી કેમ નથી આને સુશીલા? જી, આઈસ્ક્રીમ માંગી રહી છે. આઈસ્ક્રીમ? એ પણ અત્યારે? હા પપ્પા, આઈસ્ક્રીમ ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે. લાવી આપો ને પપ્પા. અરે આ શું સુશીલા, આ તારી દીકરી પાગલ તો નથી થઈ ગઈ ને? અરે પપ્પા પાસે આઈસ્ક્રીમ માંગે છે, મારે કોઈ દુકાન છે આઈસ્ક્રીમની? પપ્પા પ્લીઝ પપ્પા. જો બેટા ગીતા, હું નહીં લાવી આપું. તારી મમ્મી જ્યારે પ્રેગ્નન્ટ હતી ને, તો એની ઈચ્છા પણ મેં મહિના પછી પૂરી કરી હતી. તો પછી તું આટલી રાત્રે મારી પાસે આઈસ્ક્રીમ માંગે ને હું લઈ આવું, એવું બનવાનું ખરું? એક દિવસ તને ઢોસા ખાવાની ઈચ્છા થઈ હતી, એ વખતે તારો પતિ પાર્સલ આપવા આવ્યો હતો. અરે તારા પતિને ફોન કરીને જો ને, તારા પ્રેમ માટે એ આખી આઈસ્ક્રીમની કોઠી લઈને આવી જશે દુકાનથી. હું પણ ખાઈશ કાજુ દ્રાક્ષ. સારું ઠીક છે, હું મારા પતિને જ પૂછી જોઉં છું. કાજુ દ્રાક્ષ કે છે. આટલી રાત્રે કેમ ફોન કરી રહી છે મને? મારી ક્યુટ ઘુવડ, આટલી રાત્રે સૂઈ જવાનું હોય, એના બદલે તું મારી ઊંઘ કેમ ખરાબ કરી રહી છે? વિજય, મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ રહી છે. હે? પપ્પાને કીધું તો એમણે મને ચોખ્ખી ના પાડી દીધી. કીધું કે તારા પતિને કે, એટલે મેં તને ફોન કર્યો. જો અત્યારે મને આઈસ્ક્રીમ નહીં મળે ને તો મને ઊંઘ જ નહીં આવે. એ જમાઈરાજ, એ તમને ફોન કરીને આઈસ્ક્રીમ માંગે એવું મેં જ કહ્યું તું. એને ફોન કર્યો છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. અરે ઘડિયાળમાં ટાઈમ તો જુઓ, 11:30 થયા છે અત્યારે. અરે આ સમયે પેલો આઈસ્ક્રીમની દુકાન વાળો ભર ઊંઘમાં હશે બિચારો. ખાલી ટેન્શન ના લેતા, આરામથી તમે સુઈ જાઓ. પપ્પા. અરે બેટા, જઈને સુઈ જા તું. આ શું બાળકોની જેમ આઈસ્ક્રીમ કરે છે અત્યારે? એ સુશીલા, એ રૂમમાં દૂધ મૂક્યું છે ને તે? જી, એ ગીતાનો રૂમ છે. ઓહો સુશીલા, આ ગીતાના લગ્નના ચક્કરમાં હું ગાંડો થઈ ગયો છું. એ રૂમમાં જઈને દૂધ પીને આરામથી સુઈ જઈશ. મને ઉઠાડતી નહીં. હા, ગુડ નાઇટ. જા બેટા, સુઈ જા. વિજય, મારું ડેલી રૂટીન પૂરું થવાની તૈયારીમાં જ છે. હવે ખાલી 5 મિનિટ જ બાકી છે. એ પછી શરતનો સમય પૂરો થઈ જશે. આજે તું 12 વાગ્યા પહેલા મને દેખાઈશ તો જ તું મારી લાઈફમાં રહીશ. તારી સાથે મારું નામ જોડાઈ જશે. પણ એવું થયું નહીં. મારા ભાગ્યમાં તું નથી વિજય. મને આટલું દુઃખ કેમ થઈ રહ્યું છે? એનો મતલબ વિજય, મારા મનમાં તારા માટે જે ફિલિંગ્સ છે, જે ઇન્ફેચ્યુએશન છે, પ્રેમમાં બદલાઈ ગયું? નો 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 નો. મારે આ વિશે વધારે વિચારવું જ ન જોઈએ. હા, બિલકુલ નહીં વિચારું. જો હું આટલું બધું વિચારીશ તો દાદાજીને ખબર પડી જશે અને પછી દાદાજી પણ અપસેટ થઈ જશે.